બોલિવૂડની અનેક ફિલ્મો અને મ્યુઝિક વિડીયો આલ્બમોમાં ઝળકી ચૂકેલા કચ્છ પ્રવાસનના સિરમોર સમાન ધોરડોના સફેદ રણને વર્ષ 2011થી અત્યાર સુધી 37 લાખથી વધુ લોકોએ નિહાળ્યું છે. કોરોના કાળને બાદ કરતા દર વર્ષે રણોત્સવમાં આવતા પ્રવાસીઓની સંખ્યા લાખોમાં જ રહી છે. આ વર્ષે નવેમ્બર મહિનામાં કચ્છ રણોત્સવનો પ્રારંભ થયો છે. જોકે અત્યાર સુધી અંદાજિત 2 લાખથી વધુ પ્રવાસીઓ કચ્છના સફેદ રણના સૌંદર્યને માણી ચૂક્યા છે. ભૂકંપ બાદ કચ્છને બેઠું કરવાના ઉદ્દેશ્યથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છમાં પડાવ નાખ્યો. ત્યારે ધોરડો વિસ્તારમાં અફાટ સફેદ રણ જોઈ ભવિષ્યને પારખીને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાનો સંકલ્પ નક્કી કર્યો. શરૂઆતમાં ભુજ ખાવડા રોડ પર વેકરિયાના રણ પાસે 3 દિવસનો રણોત્સવ યોજાયો હતો, જે બાદ દર વર્ષે આયોજન થતું ગયું અને સ્થળ બદલાઈને ધોરડો પહોંચ્યો. આજે 3 દિવસનો રણોત્સવ 4 મહિનાનો થયો છે. વિશ્વમાં ઉજવાતા ઉત્સવો પૈકી સૌથી મોટો ઉત્સવ જો કોઈ હોય તો તે રણોત્સવ છે. ખાસ કરીને અગાઉ માત્ર સહેલાણીઓ સફેદ રણ જોઈ શકતા. જોકે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગના ઉપક્રમે અહીં વિવિધ આયામો ઉભા કરવામાં આવ્યા છે, જેમાં કચ્છી કળા સંસ્કૃતિ વર્ણવતી ક્રાફ્ટ બજાર, એડવેન્ચર પાર્ક, ફૂડ સ્ટોલ તો ખરા, ટેન્ટ સિટી પણ અનોખું આકર્ષણ ઊભું કરે છે. ઉપરાંત નિઃશુલ્ક સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગત વર્ષથી લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષની જો વાત કરીએ તો પ્રથમ વખત 2000થી વધુ વાહનો એકસાથે પાર્ક થઈ શકે તે માટે નિઃશુલ્ક પાર્કિંગ ઊભું કરવા સાથે પ્રથમ વખત હોપ ઓન હોપ ઓફ બસ સેવા શરૂ કરાઈ છે. પાર્કિંગમાં ગાડી રાખ્યા બાદ સબરસ બસ સ્ટેશનથી પ્રવાસીઓને એસટી બસમાં વોચ ટાવર લઈ જવામાં આવે છે. આ ઉપરાંત ઊંટ ગાડીઓ પણ અનેરું આકર્ષણ ઊભું કરે છે. અત્યાર સુધી રણોત્સવ માત્ર ધોરડો પૂરતું સીમિત હતું, પરંતુ રોડ ટુ હેવનના કારણે ધોળાવીરા સુધી વ્યાપ વધ્યો છે. આમ તો એકલના રણ સુધી સફેદી જોવા મળે છે, પરંતુ હાલે ધોરડો અને ત્યાંથી ખાવડા થઈ 35 કિલોમીટરનું રોડ ટુ હેવન અનેરું આકર્ષણ ઊભું કરે છે. બંને બાજુ સફેદી અને રસ્તો પૂરો થતા વૈશ્વિક હડપ્પીય નગર ધોળાવીરામાં પ્રવેશ મળે છે. 5000 વર્ષ જૂનું નગર નિહાળવા સાથે અહીં જોવા મળતું અફાટ સફેદ રણ, ફ્લેમિંગો પક્ષીઓનું કલરવ તેમજ સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો આંખોને ઠંડક આપે છે. વિશ્વમાં ભલે ઘણા પ્રવાસન સ્થળો હોય, પરંતુ ડુંગર, દરિયો, રણ અને પ્રાચીન વિરાસત જાળવવા સાથે આધુનિકતાનું સંગમ કચ્છમાં જોવા મળે છે. અમે લોકો અમદાવાદથી આવી રહ્યા છીએ અને આખું ફેમિલી લઈને અમે જોઈન્ટ ફેમિલીમાં છે. આખું ફેમિલી અહીં આવ્યું છે. એજેડ લોકો છે, બાળકો છે, બધા છીએ અને વ્હાઈટ રણ બહુ જ સુંદર છે. અમને લોકોને આ રણમાં એક્સપ્લોર કરવાની બહુ મજા આવી છે. છોકરાઓને મજા આવી છે. ફેસિલિટી સારી છે. મમ્મી માટે બસ આવવા જવા માટે ઇલેક્ટ્રિક બસ હતી અને કોઈ તકલીફ પડી નથી. અમે તો હવે કહીએ છીએ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. બોલો છોકરાઓ, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. અહીંયા ઘણું બધું જોયું અને બધા આપણે ઇન્ફોર્મેશન એ બધું હતું અહીંયા પહેલાંથી મેં ગેધર કરી લીધી હતી અને એ પ્રમાણે હું અહીંયા આવ્યો છું અને અહીંયા બહુ મજા આવી જોવા માટે. અને બધાએ ફૂલ મૂન હતું અહીંયા, એટલા માટે અમે પ્રોગ્રામ બનાવ્યું હતું કે ફૂલ મૂન જ આપણે જોશું અને બહુ સારું હતું અહીંયા. અને અમે સૂરજ અલગ એક્સપિરિયન્સ હતા, કારણ કે એકી જગ્યાએ અમે એક બાજુ અમે સનસેટ જોયું અને બીજી જગ્યાએ ફૂલ મૂન જોયું. તો બે અમે બધું ઘણું કેપ્ચર કર્યું કેમેરામાં અને મેમોરી ટુ ચેર ફોર ધ ફૂલ લાઈફ ટાઈમ રહેશે.